દેવા નીકળે વાજે પેલા દેવા એ દેવા હા શું કરીશ તું આ ખોણ મેલ્યું તો હું હતું પાણી લેવા જવાનું છે આપણે આ તો તારા ભાઈ બધા આગળ આડા રહેશે કોઈ આ બને તું નહીં ત્રણ દાવાથી હું રખડું છું અલ્યા એ પાણી નહીં લેવા જવાનું તાણ મારા ભાઈબંધનો માં મરી ગયો 100 વર્ષે એટલે તારા ભાઈબંધનો માં મરી ગયો હોય ને તો તું એકલો જઈને લોકોએ કહી જાય અલ્યા હું એકલો નહીં મારા અંગાથી 2-3 માણસ જોવું કે એટલે એમાં શું જરૂર છે એ તો કોઈક જતું હોય ને એ હંગાઈ જતું રહેવાનું ના ચાલે એમ ના જવા દેવા છે એ વાત કરીશ તું યાર જો મને રોતા આવડતું નહીં એટલે પણ રોતા તો મને નહીં આવડતું આ તો કોઈક મોણ લેતા એ કર એમને તો શું હું તો મોટી દવાઈ નહીં કર હા એ વાત તારી હાસી કરી હા અને મારા પણ પૈસા નહીં સોખવટથી તને કહી દઉં અરે ભાડું તો હું કરાવે ને પૈસા આલે તું ચિંતા કરે ને અને તું લોકોય છે ને લોકોય સિવાય બીજા કોઈ હારા હમાથા લાવીશ જ્યાં જોવા તાણે તું આવું હોય તાણે લોકોના હમાથા લઈને આવું જો કોકના વિહોમો આ છે ના છે એ લઈ જાય તું એટલે આ બધા લઈ જાઓ પણ લોકાઈ હોય તો જવું પડક દેવા છે વાત કરી ખાવાનું હોય ફટ લઈને ક્યાં તો ના આવું હેડ આ વખત તો ખાવાય લઈ જવું તને હા તો હું સાધન કર્યું કે એ તો સાધન તો હજી નક્કી થાય તાણે કરીએ કે હા તો જાય આને પેલો માણસ કરતા હોય જો મને રોતા આવડતું નહીં હા હા એ તો હું કરી દઉં છું આ તો ઉપાધિ થઈ હાલું દેવાને રોતા નહીં આવડતું મને રોતા નહીં આવડતું આ માણસ કરવો તો કને કરવું હા અલા પુંજાભાઈ એ પુંજાભાઈ અલ્યા શા મૂંઝી જતા તારે યાર હું આવ્યું ઉનાળો આવ્યો કે હું ઊંઘ આવે સારું બોલો શું હતું તે આપણે પાણી લેવા જવાનું છે વળી શું પાણી લેવા એટલે મારા ભાઈબંધનો માં મરી ગયો છે 100 વર્ષે ઓહો વર્ષે મરી ગયો હતી એમાં તો એવું પાણી લેવાનું શું આવે છે તો લાડવા આવું કે એટલે લાડવા નહીં આપણે અહીંયા જવાનું છે લાકડા પેલું શું કે પાણી લેવા જવું પડે કે હા એ તો બરોબર છે પણ ઊંઘવા દેતા નહીં તમે શું લોકોયો લઈ લઈને નાઠા એટલે જો જવા જેવું હોય તો જવું પડે કે ઊંઘવાનું તો આખી જિંદગી જ છે કે તે પેલા કીધું બધું હવે દેવાને કીધું છે એવું છે પણ દેવો તો કે મને રોતા નહીં આવડતું તમને રોતા આવડે છે રોવામ તો અમે શું આપણે ખાલી માથે રૂમાલ નાસીને હેડવાનું જ છે કે એટલે રોવું તો પડે યાર થોડું તો શાસ્ત્ર તો કરવું પડે કે આમ તો પેલા રોવામ તો પેલો છે ઘોડવાનો નહીં હોય તો બોલાવો એ સારું રોહ એવું છે હા હું શાકોળા પાસે જઉં તમે તૈયાર રહેજો લેતા આવજો હા રેડો ઘોડો ભેળું થઈ જાય ને એટલે બસ બસ ઘેર હોય તો સારી વાત છે શાકોળા હા એટલે મોય શું કરું છું બહાર તો અલ્યા યાર આ વાયર હું હરખું કરું છે રાતી લાઈટ કરવા હોય વાત કહું હા લોકાઈ જવાનું છે આપણે લોકાઈ ઓવા મારા ભાઈબંધનો માં મરી ગયો છે 100 વર્ષે મરી ગયો હા એટલે પણ હું તું કા આવું યાર જીયા તો અલ્યા એમાં કારણ એ જ છે હા જો કોઈને રોતા આવડતું નહીં હા એટલે અમારે તને લઈ જવો છે રોવા સ્પેશિયલ પણ મારા નવરાઈ નહીં મારા રિક્ષા આ તૈયારીમાં જ છે મારા જવાન છે બાર એટલે પણ આજનો દાડો હેટકી યાર મારા અંગાથી એ બહાર જવાનું પડી મેળકી યાર મારા ખરા ને તમારા ભાઈઓને મારા મેળ આવતું નહીં પણ મારા ભાઈ અંગાથી હું શું તારે મારા અંગાથી મેળ લાવવાનું છે ના 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 હું ખરા ને મારા મેળ નહીં આવે કહો તો હું મોર રહ્યો બરોબર તારે મોર રહેવાનું હું શેડી રહ્યો અને બધા ભાઈ મારા શેડી રહ્યું હા બાકી ખરા ને તમારા ભાઈઓને વસી મને હેડવું ગમે નહીં હા હા તું તાર મોર રહેશે ને ઓબળો પણ હું આવું પણ એક શરત કેવી વાળી શરત લાગશી આટલા એટલે અમુક કોઈ ખબર ના પડી 500 લાગશી 500 રૂપિયા રોવાના હા તો હા કશો વાતો ને હેડ 500 તો 500 હા એટલે જો હું તો ગમે ત્યાં ચોક કોક લોકાચાર હોય ને એટલે એવા માણસ ઓછા પડતા હોય ને હા એટલે મને લઈ જાય અને એવા ગાજ જાવ એટલે મને કહા 500 રૂપિયા આલી જ દઈએ રે હા 500 રૂપિયા મળી જાય હા 500 ખરા ને મારે જોવું હા તો કમ્પ્લેટ રોવાના રોવાના 500 આલી દો તને શું ના પાડી રોવામાં તમારે જોવું નહીં પડે હા હા કશો વાતો નહીં તું તો 500 રૂપિયા તને મળી જાય હા 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 રડો ચાણ જવાન છે આમાં આપણો આ કે કલાક ચેડી કલાક શેડી ઓવે હા રડો આવું હા રેટ હો અલ્યા જસુભાઈ તો જતા રહ્યા હવે મને રોવાના 500 તો કીધા છે પણ બંધ થવાના તો હું ભૂલી જ જો જેવલા હેડકીના પેલા શીકર કેટલા રહ્યા શું છે ધણાવે સાધન તો નહીં હેડતા જવાન છે આ પેલા હોમાં ગોમ જવાન છે શું આખું જવાન છે કોણ આવે આ પેલા શાકોળો ને આવે અરે શેઘોળા નું કાલી દો યાર અમે એને રોતાય નહીં આવતું જોણે પાડો રહેશો એમ રહ્યા છે અલ્યા તું હા કાકીને કમળા હાલ પાછો વળી જા વળી વને એવો શાલ લીધો છે નેટ લે હળો હળો અરે હાલ નાલ હા કાકુ યાર હજી તો કાશું આખું છે તું શું હાલ નાલ નાખું છું અને તું શેડી રહેજે મારી વાત સાંભળ કે આ એવાના ભાઈ બંધ રોવો તાર જો આપણો તો શેડી હેડવાનું મન તો શું રોતા આવડે નહીં રોવું તું ઝઘડો મત તમે શેડી રો બધા
અને જસુભા પેલા જાગોળા પાછળ રાખો ગીર કોણ ઓળખે છે યાર અલ્યા પણ એને પેશન્ટ રાહ છે રોવા એટલે પછી મોરી થ અને શેરડી રહી નહીં રો તું જા, હું જઉં છું. અલ્યા પણ હું નહીં આવું. નહીં, મારી વાત સાંભળો કે લોકાચારમાં તો આગળ નું પાછળ ના જોવાનું હોય. હેડો કે યાર. તાણ આ પથારી પેલો જેટલા હું નહીં એ આવતો તો હોત યાર. કહેતો તું હેડજે. તાણ તને રોવા ભાડું વાળો 500 ગમે તે રૂપિયા પાછળ આલવાના જીરો, છે યાર. આગળ જીરો, શું ફરક પડે? થોડું તું સારું. બંધ થાકી જેવા નેટ લાવ્યો છું 500 રૂપિયા કહીને હમણાં બંધ થઈ જતો રહો પાછું હું એને શેરડી રહું અલ્યા શેફળા, હાલ નહીં હજી તો 3 કિલોમીટર બાકી છે હા કાકી યાર એટલે હું તમો કહું છું તમે એને પાછળ રાખજો યાર દલ્યા જેવડા તું હા કાકી નેટ લાવ્યો તો પાછો મારી વળી વાત જા સાંભળો કે આ પેલું દેખાય અમુક રોવા દ્યો કે યાર. ના ના એ તો પેડ જઈને રોજ તો હમણાંને આ એટલો ખબર પડે. હસીનાર હોવું છે. ના અડધા પૈસા જ નહીં આલવાનું. ના ના પૈસા પૂરા મળશે તું તાર ચિંતા કર્યા કરે 500 પૂરા. 500 પૂરા હા, એટલે હું આ ઘર ભાળીને મને એવું લાગ્યું. એમ ના પાડજો અલ્યા પણ તું ધક્કો ના મેર અલ્યા કોક માણસો આ ઘર આવ્યું અને હેડો તમે હેડજો. તમે કહી દઈએ અને હું પાછો વળી ગયો હોય. અલ્યા નહીં પાછું વળી જવાનું તું હા કાકી જેવા નેટ લાવ્યો છું રોવાનું માપનું હોય સોચી આકોટા કરે એ તો રોવા તો આપણે પૈસા કર્યા તને પાડાર ગોળી રહ્યા કર ના રે કે તું હેઠ. હું કહું છું પૈસા ઓછા જ નહીં આલવાનું. ના ના કમ્પ્લેટ પાક્કા પૂરા હા નકર હું ઘરે પૈસા ઓછા નહીં લેવું. આ નહીં લેવાના ચેટલાય રોવાનું. આ પેણીથી રોવાનું ચાલુ કરી દે હા તમે સોચી લઈ લે આ થઈ ગયા ચાલુ કરો હેડો અમારું ઘર આવ્યું. મહિનો થઈ ગયો ને વાત નહીં. પટિયા જો ના હતા એ આવા લોકો પોણી પોણી હાલો હું સર્યા પોણી હાલો અલ્યા હું પોણી અમારો ડોશીને મરી ગયા લગભગ હવા મહિનો જો શોક બોક ઉઠાડી દીધો છે અને ખબર કે તું મારા ઓળશ્યા આ ડોશી મરી ગયો એ વખત દાબીને તો લાડવા ખાતા હતી એ વખત રોયો નહીં ને મારો ઓળશ્યો અત્યારે આ મહેમાન પાડીને રોવા માંડેલો તારો ડોશીમાં મરી રહી ગયો તો આટલું બધું જોર કરી રહ્યો 500 ખાલી મને રોવા ના આલ્યા છે મને બંધ થવાના નહીં હાલ્યા હું તને વાટમાં આલું છું જતી જા 500 નોટ વાટ લાવજો અરે 500 નોટ વાટ લાવો કે હાલજો તો શું કરાવી સા અહીંનો ડોશીમાં હોય હું કરાવી ખબર ખબર તો હતી કે ભાડો લાવ્યો તો એને સમજાય ને હાલ દેવા ના પડે. અને બધું પટી ગયું છે ને તમે શું કરાવી છો પણ મને ખબર પડી તાણા આવું કે જેવા મુયા તાણ તો ચાલો ચાલો આવું એટલે મને ખબર હતી કે માં મૂર્ખની લોકોમાં કોઈ શાન નહીં હોય તોય હું કીધું લાવીને જવું વળી તો જો એવાના જેવું કરાયું કે બેહો. એ હેડો હું બેહો મોય. અરે મોય ના બે હાય બહાર આવો અરે બહાર તો અમે મોય રાખ્યું છે બધું. કળભાઈ હા તા વિના ને બની હા એવા હારું હતું કર ઉંમર તો થઈ ગઈ 100 વાર તો ને થઈ ગયો હા એ તો મને ખબર તો સહેજ પેટમાં ગોઠ જેવું હતું અને દવાખાને લઈ જવાનો હતો અને એ દાડા શિખર હારું પેટમાં અશુભાનું ઉપડ્યું શિખર ફૂટી કહું છું એ કોઈ ખબર પડી નહીં અને તમે ભલા બી આમાં હવા મહિનો છો હવા મહિનામાં લોકો હવાય મને સમાચાર મળ્યા કાળભાઈ એટલે તમે જેવો ને બધા આયા નકર સમાચાર વહેલા મળ્યા તમે વહેલા આવો અને મારો ઓળશો અમારા આ રહ્યો ને એ વખત રોમ છો બોલ્યો હોય તો લાડવા દાબી દાબીને ખાતા છે અને મારો ઓળશો આ તમને ભાળીને અત્યારે આ શો દેખાવ કરે છે અરે લાડક વાયો હતો એટલે આવો લાડક વાયો આ મારું મન જોડે છે અમે હાલત હિસાબ કરી અને 4 ભાઈ જુદા છે અને તમે આયા એ હભળો લોકો તારા આવ્યો આપણે સાસુ બેહી ના રહે હળો લેવડો તા કાળભાઈ અમે જઈએ. અને પાછા આવી ભૂલ્યો ના કરતા ના, હું નહીં થાય. સંકાળો છો હા 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 તાણે હા. અલ્યા બંધાલ્યા બંધાલ્યા. એ વખત કશું કર્યું નહીં ને મારો ઓળશો અત્યારે થૂકું ડાળે છે ખોટું આબરૂ ને હેણ કઈ જાય હાચી તું હેઠી યાર છે કોણા બંધ તાણ બધું પચી ગયા પછી કેવું કરાય તે અલ્યા પણ મૂર્ખો મારી વાત સાંભળો અત્યારે જસુભા કેટલી સુવિધાઓ થઈ ગઈ છે આ ફોનોની બોનોની તમે આવી લોકો લઈને આવો છો આબરૂની પથારી ફરી જાય ખબર પડે છે કોઈ વાત સાચી છે જાણ પણ અમે આજ પછી આવું કદી બનશે નહીં દેવા અને મારી વાત સાંભળો આપણા કુટુંબના ભાઈઓ થોડા છે આવા ભાડાના માણસો લોકો લવાય અને જોવા બને તો નતો જાણ અલ્યા પૂંજા જીવન તો પૈસાની પડી હોય પણ આપણો વૈકણ હોમાં મહેમાનો નહીં જોવાનું ફટલે પૈસા માં જ લીધા જાણ પણ એ તો હું મજૂરી કરી લાવ્યો તો દેવા તે લઈ જ લે કે
એટલે પણ મજૂરી કરવાનો શું આવે છે? આપણા કુટુંબમાં માણસો થોડા હતા. રોતા નતું આવડતું ને. આવા મહિનો થઈ ગયો તાર જો તમે ઊંઘમાં ને ઊંઘમાં રહ્યા એટલી તમને ખબર પડે છે. એ તો આ જસુભાઈ ખબર હોય કે અમન તો મન તો ખરા ને ખાલી ભાડાનો કર્યો. બાબુને હેણ કઈ આયા તી હગવામાં ઈકણ ક્યાં આહો. અને મૂર્ખો મારી વાત સાંભળો. જો આવીને આવી લોકોઈઓ કરતા રહો તો આપણો હગોવાળોમાં નોમ નિશાન ને હરી તમને ખબર પડે છે. પણ હવા મહિને શું લોકો હોય? તાણ જો જોડવામાં આવી કોઈ લોકોઈઓ ના કરતા.